નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાના સુપ્રસિદ્ધ ભગવતી શ્રી મેલડીમાં મઢનો 40મો પાટોત્સવ આગામી તારીખ 14 ફેબ્રુઆરી 2024 અને તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવાનાર છે। ખેડા મેમદાવાદ રોડ ઉપર આ ભગવતી મેલડીમાં મઢ આવેલ છે અને ત્યાં અત્યારે હવે શમિયાણો બાંધવાની, કેટ બનાવવાની અને એ બધી તૈયારીઓ થઈ રહી છે। કારણ કે વિશ્વમાં ભગવતી શ્રી મેલડીમાના મંદિર તરીકે, શક્તિપીઠ તરીકે વિશ્વમાં નામાંકિત મંદિર છે ખેડાનું, અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીંયા આવે છે। અને અગાઉ તો 3 દિવસનો લોકમેળો જામતો હતો, પરંતુ સમયાંતરે હવે 2 દિવસનો આ કાર્યક્રમ યોજાનાર છે। મંદિરના આ ધર્મખંડ સભાખંડ જે છે ત્યાં આ પાટોત્સવ અંગેની જાણકારી આપતું આ બેનર લગાવાયું છે। બાજુમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર માતાજીનો ગોખ છે ત્યાં મંદિરમાં પૂજ્ય મેલડીમાં બિરાજમાન છે। અનેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરે છે નીચે, પછી બીજા માળે દર્શન કરે છે ને ત્રીજે નિજ મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે। 3 માળના 3 સ્ટેપમાં અલગ અલગ અહીંયા દર્શન થાય છે। એ પૈકી એક ગોખમાં બિરાજમાનમાં મેલડીનું મંદિર છે અને ધર્મખંડ અથવા સભાખંડ આપણે કહી શકાય, ધર્મસભાઓ જ્યાં યોજાય છે એ આ જગ્યા છે। અને અહીંયા અત્યારે શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રહ્યા છે। આજે રવિવાર છે અને પાટોત્સવ પૂર્વેનો રવિવાર છે, એટલે શ્રદ્ધાળુઓ ઘણી મોટી સંખ્યામાં આવ્યા છે। પૂજ્ય માડીના દીકરા છે વિપુલભાઈ, એટલે કે લાલભાઈ, અને એ નિત્યક્રમ જે દર રવિવારે જે અનુષ્ઠાન કરવાનો હોય એ જે ભક્તિભાવ શ્રદ્ધા સાથે પૂજ્ય માડીની તસવીર અને મેલડી માતાની જે તસવીર છે એમને પૂજા વિધિ માટે અત્યારે કામગીરી અનુષ્ઠાન માટેની કરી રહ્યા છે। અને અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે, તેઓ માડીના ગીતો ગાઈ અને ભક્તિ આરાધના હવે કરશે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે। અને જે ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો હોય છે, જેના દૂધાળા પશુ હોય છે, એમના પશુના દૂધણા બનાવવા માટે જે બાધા રાખી હોય એનું દૂધ એ શ્રદ્ધાળુઓ અહીંયા
ભેટ આપી જાય છે અને એ દૂધને અહીંયા જમાવી અને એનું છાશ ને માખણ કરવામાં આવે છે અને છાશ પ્રસાદી રૂપે બધાને આપવામાં આવે છે અને માખણને એ છે એ દર્દીઓને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં દૂધની એમ કહેવાય નદીઓ વહે છે એવું કહી શકાય. અને એ છાશ છે એ પ્રસાદી રૂપે જ બધાને વિતરણ કરાય છે. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે માખણ છે એ દવાખાનામાં દર્દીઓને આપવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓના આગ્રહ અને એના કારણે પૂજ્ય માળીએ એ વ્યવસ્થા ચાલુ કરાઈ હતી અને એ પ્રથા આજે પણ ચાલુ જ છે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને અહીંયા આ દાદાજીઓ શ્રીફળની પ્રસાદ બધાને વિતરણ કરે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા જ અહીંયા રવિવારે પૂજ્ય માળીના આ ધર્મ સેવા કાર્ય પુણ્ય કાર્યમાં જોડાય છે અને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે. અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી જે આવ્યા છે મા એમની તમામ મનોકામના અહીંયા પૂર્ણ કરે છે. અહીંયા દાન માટે એક સમાન નો ડોનેશનના બોર્ડ હેઠળ લગાવાયા છે અને અહીંયાથી બીજા માળે જવાય છે. ઊંચી મેડીએમાં મેરડી બિરાજમાન છે અને આ બીજો માળ છે. ત્યાં પૂજ્ય માળી અહીંયા બેસતા હતા અને શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ અહીંયા સાંભળતા હતા અને એનું નિરાકરણ લાવતા હતા. એવા ભગવતી શ્રી મેરડીમાં મઢ ખેડાનો જ્યારે 40મો પાટોત્સવ યોજાનાર છે ત્યારે લોકમેળો હોય છે અહીંયા અને એની તૈયારી આપ જોઈ રહ્યા છો. ચકડોર, ચકરડી, હોળી એવું સામની હાઈસ્કૂલના મેદાનમાં વ્યવસ્થા થઈ રહી છે. અને આ ખેડા મેમદાદ રોડ છે. આખા રોડ ઉપર 3 દિવસ સુધી હંગામી હટડીઓ અહીંયા પાથરણા પાથરી નાના સમજીઓ પોતાની હંગામી હટડીઓ આ રોડ ઉપર ઠેર ઠેર માંડશે. હાઈવે ચોકડી ગેટથી માળીના મંદિર થઈ અને છેક યજ્ઞશાળા છે ત્યાં સુધી રોડની બંને સાઈડે લોકમેળો જામે છે ને દુકાનો હટડીઓ અહીંયા ખોલાય છે અને શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ લાખોની સંખ્યામાં અહીંયા ખેડામાં મેળામાં ઉમટી પડે છે. એવું આ દિવ્ય ભગવતી શ્રી મેરડીમાં મઢ છે અને ખૂબ જ ભવ્ય નકશીકામથી કોતરણી કરાયેલું ભવ્ય મંદિર છે. આ ગુંબજ છે, તમે જુઓ કેટલો સરસ એક એક લેયર પળ ફૂલ ડિઝાઇન અને એ રીતે બનાવાયું છે. એના સ્તંભ જે છે પાષાણમાંથી જ કંડારીને અલંકારિત કરી અને એના સ્તંભો પણ બનાવાયા છે. અને આ મેરડી માતાજીનું મંદિર છે. એના બારણે દરેક બારણા પર ગણપતિ બિરાજમાન હોય છે. અહીંયા ભોલે બાબા બેઠા છે. બારણા ઉપર એક અલગ જ મંદિર છે કે જ્યાં શિવ ભગવાનને બિરાજમાન કરાયા છે અને અંદર દિવ્યમાં મેરડી માતાજીની તસવીર આપ દર્શન કરી રહ્યા છો. બાજુમાં શિવલિંગ છે એટલે શિવ શક્તિના દર્શન દિવ્ય દર્શન થઈ રહ્યા છે. બાજુમાં કાભાઈની સરસ કંડારાયેલ પાષાણમાં કંડારાયેલ એ તસવીર હતી. અને પૂજ્ય માળી જ્યારે પૂજા આરાધના અનુષ્ઠાન કરતા હતા એની કેટલીક દિવ્ય તસવીરો ભવ્ય તસવીરો અહીંયા મંદિરમાં બાજુમાં જ નિજ મંદિરમાં બાજુમાં જ લગાવાઈ છે. ખૂબ જ ભાવ સાથેની તસવીરો આપ જોઈ રહ્યા છો. ધાર્મિક અનુષ્ઠાન માળી કરતા હતા એની તસવીરો કેટલીક છે. અને ઉત્કૃષ્ટ શિલ્પ સ્થાપત્યનું એક ઘરેણા જેવું મંદિર છે. અનેક દેવતાઓ દેવી માતાઓ અને એ બધાના અહીંયા શિલ્પ બનાવાયેલા છે. એવા ખેડાના શ્રી ભગવતી મેરડીમાં મઢના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. વિવિધ આપણા વિષ્ણુ અવતારના પણ શિલ્પો છે. દેવી દેવતાઓના પણ સરસ શિલ્પ છે. પુરાણ અને શાસ્ત્રો અનુસારના જે કેટલાક પ્રસંગોના શિલ્પ છે. અને કેટલી ઊંચાઈ પર છે આપ જોઈ રહ્યા છો. પાછળ હાઈસ્કૂલ દેખાય છે અને ખેડા મેમદાદ રોડ છે. અને અહીંયા ઊંચી મીડિયમમાં મેરડી બિરાજમાન છે. યુવાનો અને વિદ્યાર્થીઓ પણ દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. અને આજે રવિવાર છે એટલે પરંપરાગત રીતે દર્શનાર્થે આવતા અનેક શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે આવતા હોય છે. 40મો દિવ્ય પાટોત્સવ માનો ઉજવાનાર છે ત્યારે આ મહાયજ્ઞ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત યજ્ઞ કરવામાં આવશે. અને તારીખ 14/2/2024ને બુધવારના દિવસે
દેશ વિદેશથી આમંત્રિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદના કાર્યક્રમ યોજાનાર છે. વિશ્વનું આ એવું એક મંદિર છે ત્યાં તિરંગાને બસ સલામી અપાય છે. ક્યાંથી આવ્યા? ઊંટવાડાથી આવ્યા. દૂધ લાવે આપી દીધું? હા વાંધો નહીં. મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ ધાર્મિક પુસ્તકો, માતાજીના ભજનોના પુસ્તકો, પૂજા સામગ્રી, શ્રીફળ અને સુખડી અને બીજા પ્રસાદ ને બધાનું વિતરણ રાત દરે કરવામાં આવે છે. અને પાટોત્સવનો પૂર્વેનો સમય છે એટલે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ધીરે ધીરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે અને 1 શ્રીફળ, 2 શ્રીફળ, 5 શ્રીફળ એવી જે બાધાઓ રાખી હોય એ માટે અહીંયા બિલકુલ વ્યાજબી ભાવે અહીંયાથી ખરીદી કરતા હોય છે. સુરેશભાઈ છે અને સતત શ્રીફળો ફોલવાનું કામ કરે છે અને છોલીને શ્રીફળ તૈયાર રાખે છે. ખૂબ જ ભક્તિ સાથે આ કામ કરે છે ને આ એક ભક્તિનો જ પ્રકાર છે એમની દૃષ્ટિએ. અને એ રીતે અનેક શ્રદ્ધાળુઓ સ્વયંસેવક બની અને એક ભક્તિ જ કરતા હોય છે. કોઈ ભજન ગાય, કોઈ સેવા કરે અને એ રીતે શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી રહ્યા છે. અને ખેડા મહેમદાવાદ રોડ ઉપર 40મા દિવ્ય પાટોત્સવ અંગેની જાણકારી માટેના આ બેનરો લગાવાયા છે. સ્તંભ ઊભા કર્યા હોય મિનારા જેવા એવા 3 સ્તંભ નિયમ પ્રમાણે બનાવાયા છે. અને જે તે પાટોત્સવ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન અને કાર્યક્રમ યોજાનાર છે એની જાણકારી આ બેનરમાં પૂરી પડાય છે. અને એ પ્રમાણે સવારે 9:15 વાગે રાષ્ટ્રધ્વજ વંદના કાર્યક્રમ પછી 10:15 વાગે શ્રી પંચવક્ત્ર મહાયજ્ઞનો પ્રારંભ ખેડા પૂજ્ય માડીના જે ધર્મ યજ્ઞ મંડપ બનાવાયો છે ત્યાં નેપાળના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા થશે. અને આ જ દિવસે બપોરે 2 વાગે રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેરડીમાની દિવ્ય શોભાયાત્રા નીકળશે અને એ શોભાયાત્રા યજ્ઞશાળા સુધી જશે. અને આ દિવસે જે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાનાર છે જેમાં શ્રી અભયસિંહ રાઠોડ, દમિતીબેન બડાઈ, મનસુખ વસોયા અને તેમની સુપર ઓર્કેસ્ટ્રા સાથે ભજન સંધ્યાનો તેઓ રસપાન કરાવશે. આ સાથે 15/2/2024ના દિવસે દેશ વિદેશના આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે સાંજે 5 વાગે શ્રીફળ હોમાશે યજ્ઞમાં. અને રાત્રે 9 વાગ્યા પછી માના પ્રાચીન ગરબા અહીંયા એની રમઝટ બોલાવાશે અને દરેક બહેનો માથે ગરબા લઈને ઘૂમે છે. એટલે મિત્રો, ખેડા શહેરમાં હનુમાનજીના કાળી ચૌદસના મેળા પછી આ બીજો મોટો લોક ઉત્સવ છે ખેડા ભગવતી મેરડીમાં મઢના પાટોત્સવ. એટલે ખેડાનો સૌથી મોટો 2ય નંબરનો લોકમેળો છે અને એની જાણકારી આપણે આપી છે. આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી ભગવતી મેરડીમાં ખેડાવાળા.